પણ આવરદાનો પણ ધર્માદો સ્વામી કહ્યું કે આપણે આવરદાનો ધર્માદો છે એ પણ આપણે કરવો, કે જેથી કરીને આપણું કાયમ માટે બળ રહે. આ બળ રહેવાનું કારણ કથા વાર્તા છે, સત્સંગ છે, સમાગમ છે, એને કરીને આપણને બળ રહે. એટલે કે આપણું બળ તૂટી જાય, આપણને નિરાશા આવી જાય. જો કથા વાર્તાનું બળ ના હોય તો પાછું પડી જાય. એટલે સ્વામી કહે કે 12 મહિને 1 મહિનો આવરદાશું કે કથા વાર્તા સત્સંગ કરવો. અને અહીંયા જોગ છે તો અહીંયા જ બેસવું, ના હોય તો જ્યાં આપણને જોગ હોય ત્યાં જવું, પણ એ કથા વાર્તાનો જોગ રાખવો. કારણ કે લોકો આપણને કામ કરતા હોય છે, પછી મહિના આ 12 મહિનામાં એકાદ મહિનો પેલી રજાઓ પડે ને હોલીડે, ત્યારે લોકો જાય છે, હવા ખાવા જાય છે. કે ક્યાંય હવા ખાવા જાય, અને હવા ખાઈને શું ત્યાં કંઈ હવા ખાવાની એટલે શું, ત્યાં જઈને બધું પેલા હોટલો સિનેમામાં જઈને કરીને બધું ભેગું કરીને કચરો કરીને આવે. ત્યારે આપણે હોલીડે કરવાનો શું છે કે રજાનો દિવસ સત્સંગ માટે, સત્સંગ માટેનું કહ્યું. અમારે આ વખતે ત્યાં દેશની અંદર છોકરાઓને શિબિર કરી કે જે રજાઓના દિવસની અંદર, અને ગામડે ફરવા બધા છોકરાઓને મોકલ્યા કે દરેક ગામમાં જઈને સત્સંગ નહીં, કોઈ નિયમ નહીં, કોઈને વ્યસન નહીં, બીજી ત્રીજી વાતો કરી. અને એ કાર્ય કે તમારો જે આ વેકેશન છે એ વેકેશનનો ઉપયોગ કરો. એમ આપણે બધા મોટા માણસો હોય કે જે હોય, પણ મહિનો એકાદ એવું ફરવા માટે 12 મહિને જાય, આમ ફરી આવે અને દરિયા કિનારે ફરી આવે, ત્યાં ફરી આવે. પણ આપણે તો એક જ છે કે આપણે સત્સંગી છે, તો જ્યાં જઈએ ત્યાં આપણને સત્સંગનું બળ મળે, દર્શનનું બળ મળે, ત્યાં આપણે જવાનું રાખવું, કે જેથી કરીને આપણને સુખને શાંતિ મળે. તો એ 12 મહિનાનો 1 મહિનો ધર્માદો એક સતત સમાગમ, તે ઘડીએ વ્યવહારને સંસાર મૂકી દેવાનો, કે પછી હવા બીજી ખાવાની મૂકી દેવાનું, કે સત્સંગમાં જઈને જ બેસવાનું. પછી ત્યાં આપણને બધી રીતના મનના જે કંઈ બધા હોય એ બધું અનુકૂળ તો ના હોય, કારણ કે પેલું તો હોટલોમાં રહેવાનું હોય ને બધું ચાલતું હોય, પણ ત્યાં આગળ એ ભીડાની અંદર મંદિરોમાં રહ્યા હોય, ત્યાં રહ્યા હોય તો બધું સારું પ્રાપ્ત થાય છે. તો આ રીતનો પણ એક આપણે મહારાજની આજ્ઞા છે સ્વામીની. તો એનાથી આપણી દેહની પણ શુદ્ધિ થાય અને આત્માની પણ શુદ્ધિ થાય સમાગમથી, અને ઇન્દ્રિયોની પણ શુદ્ધિ થાય, અને આપણને ભ્રમરૂપ થવાય. એ સમાગમનો મહિમા છે, તો એ પણ આપણે બધું રાખવાનું છે. તો આપણને આવી રીતે આ એક મહિમાની દૃષ્ટિએ રાખીને દરેકે આ કાર્યની અંદર આ ઉત્સવો, સમયાઓ, કથા, વાર્તા, કીર્તન, ભજન આ બધું જ કરીને કરવાનું છે. દેહભાવ ટાળવાનો. દેહભાવ છે ત્યાં સુધી અવગુણ આવે, અભાવ આવે, એકબીજાના દોષ દેખાય, એકબીજાના પ્રત્યેની આ વસ્તુ બને. પણ જે દેહભાવ છે, દેહભાવને ટાળીશું તો વાંધો ના આવે. મહારાજે વતનામમાં કહ્યું છે, સ્વામીએ વાતો કરી છે, જોગી મહારાજે તો ખૂબ જ આપણને વાતો કરી છે. તો એ દ્રષ્ટિ હંમેશા રહે. સમાગમ જેટલો કરીએ એટલી અંતરદૃષ્ટિ આપણને થાય, પાછી વૃત્તિ વળે અને આપણામાંથી અવગુણ જાય ને દરેકનો મહિમા સમજાય છે. એટલે એ પ્રમાણે હંમેશને માટે આ બધું કરીને કરવાનું એ છે કે દેહભાવ ટળે, ધર્મરૂપ થવાય, એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને ભગવાનના અક્ષરધામમાં જે બેસાય, એવો એક લાભ આપણને ભગવાનની ઈચ્છાથી મળ્યો છે. તો આ દેહ કરીને સ્વામી કહે છે એવો એક નિશ્ચય કરવો કે ઠેઠ અક્ષરધામમાં પૂકવું છે, અને અક્ષરધામના જે મુક્તો છે એની સભામાં જઈને મહારાજની હજુરમાં બેસવું છે. આવો એક સંકલ્પ રાખો. સંકલ્પ સ્વામી કે મોરો ના રાખો. એવો સંકલ્પ છે તો એ પ્રમાણે પ્રયત્ન થઈ જાય. છોકરો બેસે સ્કૂલમાં તારે કે મારે ડૉક્ટર થવું છે, એવો સંકલ્પ રાખે તો એ ઘણું આગળ વધે. સ્વામી કે ઊંચા વિચારો રાખવા, સારા વિચારો રાખવા, કે જેથી કરીને આગળ આપણું એ થઈ જાય. એટલે આપણું ધ્યેય, એક ધ્યેય જેને કહીએ છીએ નક્કી, એમ આપણે ધ્યેય છે લઈને આવ્યા છે કે ભગવાનને રાજી કરવા છે ને અક્ષરધામમાં જઈને બેસવું છે. એ મહારાજે કહ્યું વચનાત્મા કે આપણે પણ ઠેઠ અક્ષરધામમાં જઈને બેસવું, અક્ષર મુક્તોની પંક્તિમાં બેસવું, આપણે બીજે કંઈ બેસવું નથી. એવો સંકલ્પ રાખીએ તો ભગવાન બધું અનુકૂળ થાય, આપણને એવી જાતનો જોગ થઈ જાય અને આપણી દૃષ્ટિ પણ હંમેશા માટે રહે. તો આ એક પણ આપણા જીવનમાં હંમેશા વચનાવત છે, એનો અભ્યાસ રાખવો, સ્વામીની વાતોનો અભ્યાસ રાખવો, કે જેથી કરીને આપણને આના વિશેના દૃઢતા થતી જાય. સત્સંગ બધા વચનાવતના શબ્દો બહુ ઊંચા છે, ગુણાજ સ્વામીના શબ્દો પણ એવા છે, વિષય ખંડનની વાતો છે, જગત નાશવંતની વાતો છે, ભ્રમરૂપ થવાની વાતો છે, ભગવાનના ધામની પ્રાપ્તિ થવાને માટેની બધી છે, ભગવાનના નિશ્ચયની પણ મહિમાની બધી વાતો છે. આ બધી વસ્તુ જેટલી દ્રઢ થાય એટલું આપણું જીવન સુખમય અને શાંતિમય બને છે. બાકી વ્યવહાર તો છે, સંસાર તો છે, એમાં અંતરાયો આવે છે, વિક્ષેપો આવે છે અને થયા જ કરે. એની અંદર પણ આપણે એક જ વિચાર કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. નિષ્કાંત સ્વામી લખ્યું કે સુખ દુઃખ તો આ દુનિયા છે એટલે આવવાનું, આ દુઃખથી ભરેલી દુનિયા છે, શરીર રોગનું ઘર છે, એ બધું આવશે. પણ એ વખતે ધીરજ રાખવી, બર રાખવી. જો ધીરજ ક્યારે કે આવો સત્સંગ હોય, મહિમા હોય તો આપણને ધીરજ કે ભગવાન જે કરતા છે સારું કરતા છે, ભગવાન જે કરશે સારું કરશે,
એમાં આપણો સત્સંગ થાય નહીં. એટલે અહીંયા લખે કે સુખ ને દુઃખ બે મિશ્ર છે. તમે આ દેખાય છે સુખ, પણ એ દુઃખથી યુક્ત છે, દુઃખથી યુક્ત છે. આ જે કંઈ પૈસા ટકા બંગલા છે એ વ્યવહારનું જે કંઈ કાર્ય એમાં દુઃખ પછવાડે રહેલું જ છે. અને એ આપણને દેખાતું નથી, પણ એમાં આપણે ભોગવાય છે ખરું, આપણે ભોગવીએ છીએ, એટલે એમાં દુઃખ રહેલું છે. એટલે સ્વામી કે સુખ ને દુઃખ બે આવશે જ. કે ભક્ત થયા, સત્સંગી થયા, આવી સેવા કરી, બીજું કર્યું, કેમ ના આવે? પણ એ ભોગવવાનું છે કે આ શરીરને આપણે વાસનાઓ, પૂર્વના જે કંઈ આપણા કર્મ હોય, પૂર્વના જે સંસ્કારો હોય, અને પ્રારબ્ધ વસ્તુ આપણી સાથે છે. એ પ્રારબ્ધ આપણે ભોગવવા માટે ભગવાન ભોગવાય. ભગવાન છે એ આપણું પ્રારબ્ધ ભોગવાઈને આ જન્મે ચોખ્ખા કરીને એમને લઈ જવા છે. એટલે આ બધું સુખ દુઃખના પ્રસંગો મૂકે કે જેથી એમાંથી આપણી વાસનાઓ આપણા જે એની અંદરથી તૂટે અને ભગવાનની અંદર વાસના થાય. એટલે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ સ્થિર રાખવાની છે. આ બુદ્ધિમાં ફેરફાર થઈ જાય. જ્યારે સારું આવે ત્યારે કે વાહ, અને જાય ત્યારે કે છે આ ભગવાને નખો જ કર્યું, એવો વિચાર આપણને ના આવે. ભગવાન તો સારું જ કરે છે, એને કોઈને ના એ કરવું નથી, એ તો આપણા માટે જ આવ્યા છે. પણ એમના આદેશો પ્રમાણે આપણે કદાચ ન વર્તવી હોય, ખામી રહી જતી હોય, એ ખામી દૂર કરવા માટે ભગવાન આવા પ્રસંગો મૂકે છે. તો એ વસ્તુ સમજીને આપણે અખંડ આનંદમાં રહેવાય, એને માટે આ શબ્દો ધારવા અને વિચારવા, જેથી કરીને થઈ જાય. તો સ્વામી કહે છે આપણી મતિ છે, આપણી બુદ્ધિ છે, આપણે નિશ્ચય છે, બરાબર દ્રઢ રાખો કે જેમાં કોઈ દાડો ફેર પડે નહીં. ગમે ત્યાં પ્રસંગો થાય, ગમે તેવો આપણે પ્રસંગો આવે, અગર તે સંસારમાં આવા પ્રસંગો બને તો પણ શાંતિને સુખ રહે. તો એ માટેનો આપણો સત્સંગ છે. તો અહીંયા આગળ આપણને ખૂબ ભગવાનની દયાથી જોગી મહારાજે આપણે આવો યોગ આપી, સત્સંગને આવો સત્સંગ સ્વભાવલ થયો છે. ભજવાનું બધી રીતે સાનુકૂળ થયું છે. હવે તો ન ભજીએ એટલી આપણી ખામી છે. ભગવાને અનુકૂળ કરી આપ્યું છે. આવી રીતે આપણને શું કે બીજી રીતે પણ આપણે દર્શન આવી શકીએ, બેસી શકીએ એવી યોગ પણ આપ્યો છે. વ્યવહાર ટકે બીજે ત્રીજે નોકરી ધંધા વ્યવસાયમાં શરીર સારું, આ બધી વસ્તુનો યોગ આપ્યો છે. એટલે હવે જો ન કરીએ તો બધું આપણી ખામી છે. માટે આપણે કોઈ જાતની ખામી ન રહે અને ભગવાનના ધામમાં બેસાય એવા સ્વામી કે સ્વભાવ કરવા, એવી રુચિ રાખવી, એવો સંકલ્પ કરવો. અને એ માટે આપણે બધાને ભગવાન ખૂબ બળ આપે એ માટે પ્રાર્થના.